24 અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। MS યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા વડોદરા કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ રંગછેટા અને હેરિટેજની સુરાવલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। MS યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે વડોદરા કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ રંગછટા અને હેરિટેજની સુરાવલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। કલા સાહિત્ય અને સ્થાપત્યની નગરી વડોદરાની ક્રિએટિવ હેરિટેજ સિટી અંતર્ગત કલાનુભૂતિ શીર્ષક હેઠળ રંગોત્સવ કાર્યક્રમ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયશ્રીની નિશ્રામાં અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડની પ્રેરક ઉપસ્થિતિમાં આવનાર છે। વડોદરા કલાનુભૂતિ દ્વારા રંગોત્સવ રંગછટા અને હેરિટેજની સુરાવલીનું આયોજન સુરસાગર તળાવ મ્યુઝિક કોલેજ ખાતે કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં નામાંકિત ગરબા ગાયક અતુલ પુરોહિત, વત્સલા પાટીલ, અચલ મહેતા, સચિન લીમીએ, આશિતા લીમીએ, શિવમ સિંહ, કાવ્યા લીમીએ, મર્ષિ પંડ્યા, સ્વરિત કેલકર ખાસ ઉપસ્થિત રહી પોતાના કંઠે સુર રેલાવશે। ત્યારે આ કાર્યક્રમ અંગેની વધુ માહિતી આપવા માટે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફેકલ્ટીના ડીન ગૌરંગ ભાવસાર સહિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આ અંગે વધુ માહિતી આપી હતી। કલાનગરીની અંદર રંગોત્સવ હોળીના આપણા પાવન પર્વ નિમિત્તે શરૂ થઈ રહ્યો છે અને આ રંગોત્સવ એટલે કલાનુભૂતિ શીર્ષક હેઠળ આ કાર્યક્રમ અવિરત ચાલવાનો છે વડોદરામાં। અને ખાસ કરીને વડોદરા એ કલાનગરી તરીકે સંપૂર્ણ ભારત વર્ષમાં, ગુજરાતમાં અને વિશ્વમાં પ્રખ્યાત છે। ત્યારે આપણા વારસો જળવાય અને આપણા જે મૂર્ધન્ય કલાકારો છે એ આપણી આવનારી પેઢીને કંઈક ને કંઈક આપતા રહે અને એ અભિગમ સાથે આજનો રંગોત્સવનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો છે। એમાં આપણા વડોદરાના નામી કલાકારો અને વર્તમાન જે અમારી ફેકલ્ટીમાં જે ભણતા વિદ્યાર્થીઓ છે એ લોકો પણ કલા પ્રસ્તુત કરવાના છે। અને મહારાજા સયાજીરાવજીએ આજે આપણી કલાનગરી માટે એમને ઘણા પ્રયત્નો કર્યા હતા અને આ મ્યુઝિક કોલેજની સ્થાપના થઈ એના કારણે અને એમના આ વારસાને આપણે આગળ વધારવાનો છે એ સંકલ્પ સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે। વડોદરા શહેરના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે થઈ વડોદરા કલાનુભૂતિ બેનર અંતર્ગત વડોદરા શહેરના તમામ કલાકારો, સંગીત પ્રેમી નાગરિકો માટે, નગરજનો માટે અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે અને તેની શુભ શરૂઆત આજથી થઈ રહી છે। વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજમાતા શ્રીમતી શુભાંગીની રાજે ગાયકવાડ અને પરમ પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયોના વ્રત હસ્તે આજે જ્યારે કાર્યક્રમની શુભ શરૂઆત થઈ રહી છે અને વડોદરા શહેરના તમામ નામી કલાકારો એકત્ર થઈને પોતાની કલાને પ્રસ્તુત કરવા, ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે આપણે બધા એમાં જોડાઈએ અને કલાકારોનો ઉત્સાહ જીતીએ।